રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશી, હમણાં ટ્રેન્ડિંગમાં આ બહુ રેસીપી ચાલે છે, પોટેટો 65. તો સાવ ઇઝી રેસીપી છે. એમાં બટેટાને બાફવાની પણ જરૂરી નથી. શું કરવાનું કે કાચા બટેટા છે એનું આવી રીતે છીણ કરી અને એમાંથી જેટલું પાણી હોય બધું કાઢી લેવાનું, નિતારી લેવાનું. હવે એમાં આપણે શું નાખીશું તો કે સૌ પ્રથમ આપણે એમાં થોડું નાખીશું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ. ત્યાર પછી લીલા મરચા નાના નાના કટકા અને કોથમર એ આપણે આમાં એડ કરીશું. ત્યાર પછી લસણની પેસ્ટ, એ ઓપ્શનલ છે, તમારે લસણ નાખવું હોય પણ બારીક આવી રીતે લસણ હશે ચોપ કર્યું તો સરસ લાગશે, એ આપણે એડ કરીશું. ચોખાનો લોટ 1 ચમચી અથવા તો 1.5 ચમચી જેટલો એડ કરવાનો. ત્યાર પછી કોર્નફ્લોર જોશે, એ પણ આપણે 1 ચમચી જેટલો એડ કરવાનો. માપ સેટ કરી લેવાનું, 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો. લાલ મરચું પાવડર એડ કરીશું 1 ચમચી. લાલ મરચું પાવડર એડ કરીશું 1 ચમચી. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જરૂર લાગે તો તમારે ચોખાનો લોટ અથવા તો તમે ચોખાનો લોટ જો હાજર ન હોય તો એની બદલે તમે મેંદો પણ લઈ શકો. ચોખાના લોટથી થોડા ક્રિસ્પી થશે, મજા આવશે ખાવાની. મિક્સ કરી લેવાનું સરસ. પછી એના નાના નાના બોલ્સ વાળવાના. આવી રીતે નાના નાના જે પણ તમારે શેપ આપવો હોય આવી રીતે નાના નાના બોલ્સ વાળી દેવાના. આવી રીતે આપણે બધા નાના નાના બોલ્સ વાળી લેવાના. હવે આપણે એને ફ્રાય કરીશું. તેલ છે આપણું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ સ્લો કરી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે જે બધા બોલ્સ વાળેલા હતા એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય, જો સરસ ગોલ્ડન બ્રાઉન એકદમ થઈ ગયા છે એટલે ક્રિસ્પી થઈ જશે. બસ આ રીતે તળી લેવાના બધા. બીજા પણ આપણે આ રીતે વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો ઇઝીલી તમે બનાવી શકો. બટેટાને બાફવાની પણ ઝંઝટ નથી. આ રીતે આ પણ તળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થાય એટલે. હવે આપણે આને વઘારસીએ. વઘાર માટે સૌ પ્રથમ આપણે એક પેનમાં તેલ લેસી. બસ આટલું જ તેલ લેવાનું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તેલ ગરમ થાય એટલે થોડી લસણની પેસ્ટ, ડુંગળી, તેલ ગરમ થાય એટલે આપણે એમાં ચીલી ફ્લેક્સ, લીમડો, ડુંગળી,
થોડી સતરાય એટલે આપણે એમાં લસણ એક ચમચી જેટલી લસણ, થોડું મીઠું એડ કરીશું. જનરલી આમાં દહીંનો યુઝ થાય છે પોટેટો 65, પણ મેં અલગ ટ્વિસ્ટ સાથે કર્યું છે. ઘણા લોકોને દહીંનો ટેસ્ટ ના ભાવતો, ચાઇનીઝ રીતે કરવું હોય તો આપણે એમાં ડાર્ક સોયા સોસ છે થોડો એડ કરીશું. થોડો સોયા સોસ છે જે આવે છે એ આપણે સ્વાદ માટે થોડો કન્સન્ટ્રેટ હવે એમાં આપણે જે મંચુરિયન જે પોટેટો ફ્રાય કરેલા હતા એમાં એડ કરીએ. થી 5 મિનિટ એને રાખી અને તરત જ સર્વ કરી દેવાનું, કેમ કે આપણા પોટેટો બોલ્સ છે તો ફ્રાય જ છે. હવે આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા પોટેટો 65, થોડુંક ટ્વિસ્ટ સાથે. તમે પણ આ જરૂરથી ઘરે ટ્રાય કરજો. બહુ જ ઈઝી છે. બટેટા બાફ્યા વગરની ઝંઝટમાંથી મુક્તિ મેળવવી હોય અને એમને કંઈક ફટાફટ બનાવવું હોય ચોમાસા, તો સારી રેસીપી છે. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી રસોઈમાં ફરી એક નવા વિડીયો સાથે મળીશું.